ડભોઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની 16મી ભવ્ય અને દિવ્ય રથયાત્રા ભક્તિમય માહોલમાં નીકળી છે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની નગરચર્યાએ પહેલા મંદિર પરિસરમાં ભ્રમણ કરાવાયું અને બાદમાં નગરના મુખ્ય માર્ગો પરથી રથયાત્રા વિહાર કરી. શોભાયાત્રામાં ભજન મંડળીઓ, વાદ્યયંત્રો, આધ્યાત્મિક સંતો અને રંગીન વેશભૂષામાં બાળકો પણ જોડાયા હતા. પહેલગામ અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભક્તોએ પુષ્પવૃષ્ટિ કરી ભગવાનના દર્શનથી ધન્યતા अनुभवी હતી. बद्रीनारायण मंदिर लगभग 2009 से यह कार्यक्रम चालू है। भव्य रथ यात्रा जो जगन्नाथपुरी में निकलती है उसी तरह से गर्भवती नगरी में निकल रही है और लगभग 16वां वर्ष है और बहुत धूमधाम से यात्रा भगवान जगन्नाथ जी की निकलती है, जिसमें अयोध्या, वृंदावन तथा तिरुपति तथा मैसूर आदि से संत लोग भी पधारे हैं। इन सब संतों का स्वागत, इन सब संतों का प्रवचन एवं अभिषेक प्रातः काल हुआ। भगवान दूध दही आदि से स्नान किए और खूब भगवान आनंद में जब गर्भवती नगरी में घूमने जा रहे हैं। धन्यवाद। डभोईથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।